રજૂ કરશે. घड़ी को फोन पकड़ो, मैं कैमरा फोटो कर लो. बोलो भारत माता की जय जवान. મિત્રો, બહુ ઘણા સમયથી આપ બેઠા છો, બહુ સમય નહીં લઈશ. આપ સૌ અહીંયા મને લાગે છે કે ધોમ તડકામાં 1-1:15 વાગ્યાથી બેઠા છે. વાંધો નથી ને? હું સવારે 6 વાગ્યાથી નીકળ્યો છું તમારા જે માટે, પણ કાંઈ વાંધો નહીં. હમણાં જ ગોપાલભાઈએ વાત કરી, હેમંતભાઈ ધારાસભ્ય શ્રી વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવવાની વાત કરી. 2016 થી ઇકોઝોન મામલે લડનાર પ્રવીણભાઈ, કરશન બાપુ, હરેશભાઈ, હિતેશભાઈ, રાજુભાઈ અને આપ સૌ આગેવાનો. મિત્રો, મારે આજે 2 વસ્તુ ઉપર ફોકસ કરવું છે. નમસ્કાર. ચાલો, મને એને સમજાતું કે ઇકોઝોન જે કાયદો સરકાર લાવવા માટે જઈ રહી છે, તો ખેડૂતોને એ કાયદો જોતો નથી, તો પછી આ સરકાર જબરજસ્તી આ કાયદો શા માટે ખેડૂતો ઉપર લાદવા માટે આટલી બધી તત્પર છે? તમારું શું કહેવું છે કે આ કાયદો ખરેખર આવવો જોઈએ? આનાથી ખેડૂતોનું હિત થશે, ખેડૂતોનું ભલું થશે? જો કે સૌ લોકો જાણે છે કે જો આ કાયદો આવશે તો કંઈક ને કંઈક ખેડૂતોને નુકસાન તો થવાનું જ છે. એટલે ખેડૂતોને કહેવા માંગુ છું કે આ કાયદો આવે ને એ પહેલા તમે જાગૃત થઈ જાઓ, એટલે કમસે કમ તમને એ તો અફસોસ ના રહે કે અમે જે પાર્ટીને સપોર્ટ કરતા હતા એ જ પાર્ટીએ અમારા પગ ઉપર કુવાડી મારી. જાગૃત થઈ જાઓ. ત્યારે આ વાતને લઈને ફરી એક વખત આમ આદમી પાર્ટીના નેતાઓ સક્રિય થયા છે, ગામો ગામ પહોંચી અને ખેડૂતોને જાગૃત કરે છે કે ઇકોઝોનનો વિરોધ કરો, નહીતર આવનારા દિવસોમાં ખૂબ તકલીફ પડશે. ત્યારે આ વાતને લઈને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ શું નિવેદન આપ્યું છે, સૌથી પહેલા આપણે ઈસુદાન ગઢવીને સાંભળવા છે દોસ્તો. પણ વિડીયો પૂરો સાંભળજો. દરેક ખેડૂત સુધી આ વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે. સાંભળો તમે ઈસુદાન ગઢવી શું બોલ્યા છે. અંગ્રેજો આવ્યા હતા, તમને ખબર હોય તો સુરતમાં 1608માં 1608 એ વેપાર કરવા આવ્યા. એમાં ખબર પડી કે અહીંયા તો હારું આપણું હાલે એમ છે. જે આગેવાનો હતા એને 5-25 પકડાવતા ગયા. મિત્રો, આપણા જેટલા આગેવાનો હતા એને ગુલામ બનાવી દીધા, અને એ આગેવાનોએ આપણે ગુલામ બનાવી દીધા ને. 200 વર્ષ સુધી ગુલામી અંગ્રેજોની આપણે કરી. બીજી વાત મારે કરવી છે કે સરકાર શેના માટે હોય છે? સરકાર વ્યવસ્થાઓ પૂરી પાડવા માટે હોય છે, વ્યવસ્થાઓ લેવા માટે નહીં. પણ તકલીફ એ વાતની છે, ઇકોઝોન તમે માંગ્યું નથી, છતાં ઇકોઝોન આપે છે. ઇકોઝોન આપે છે શું કામ? ઇકોઝોન કોણ આપે છે? ઇકોઝોન એટલા માટે આપે છે કે પછી આપણો બધું, તમે વિચાર કરો, આ પોચ જોતો હતો હમણાં, મને હરેશભાઈએ કીધું આ લીમડો કાપ્યો. આપણા ખેડૂતે એના ખેતરમાં લીમડો કાપ્યો. કેટલા દંડ છે? 20,000 રૂપિયા દંડ ફટકાર્યું છે. પેલો 50,000 કર્યો, હજી 30 બાકી છે એમ કે છે. તમે વિચાર કરો, અંગ્રેજોને શરણાવે એવી આ સરકાર. સાહેબ, આપણા પૂર્વજો એવા હતા કે એક વખત જો કોઈ જુબાનમાંથી નીકળ્યું હોય ફરી જાય ને તો એને આજીવન એનું મોઢું નહોતા જોતા. ખબર છે કે નહીં? આપણી ખાનદાની આ છે ભારતની. ભારતની પ્રજા ખમીરવંતી પ્રજા છે. ભારત ક્યારેય ઝૂકે નહીં. ભારતની જનતા હંમેશા દેશ હોય કે આપણું સંસ્કૃતિ એના માટે જાન આપ્યા છે. આ ભાજપ વાળાને સમજાવો કે આ મારા ખેતરો ઉપર તમે ના આવીને ઉભા છો. મને ખબર છે પોલિટિકલ સભા હોય તો આટલી વખત પહેરે નહીં, વારંવાર કેવું પડે હમણાં નાસ્તાની વ્યવસ્થા છે, બેઠા રહેજો, એવું કેવું પડે. સાચું કે નહીં? અહીંયા માતા બહેનો ઉંમરલાયક પણ બેઠા છે. હું જોતો તો હમણાં કે કેટલી બધી પીડા છે. ભાજપ વાળાને સમજ પડવી જોઈએ
જો કે નમાલા નેતાઓ છે ઉપર કહી નથી શકતા. હમણાં ગોપાલભાઈએ વાત કરી કે 162 ના ખોટિયા કરે શું બિચારા, પણ એમને એ ખબર નથી કે અમારો શેઠો હોય અને શેઠામાં બે ભાઈઓનો ભાગ પડે અને છતાંય જો એ ભાઈ કદાચ આ શેઠામાં આવે ને તો અમે ભાઈને પણ કહી દઈએ કે આ અમારી માં છે, પગ મૂકતો નહીં, આ અમારો શેઠો છે. સાચું કે નહીં? તો ભાજપ પણ તમારી તાકાત નથી. આ ઇકો ઝોન, જો તમે, હું તમને જાહેરમાં કહું છું મિત્રો કે ઇકો ઝોન મામલે તમે સ્ટ્રોંગ રહેજો. આ ઈશુદાન ગઢવી આખી પાર્ટી તમારા માટે માથું આપવા માટે તૈયાર છે. જાઓ. પણ એક વાત અહીં આવે, હું વારંવાર કહું છું, આ બહેનોએ આમ તો કહેવત વાપરતી હોય છે એટલે અહીંયા બોલવામાં વાંધો નથી. જણનારીમાં જોર ન હોય તો સુયાણી કઈ ન કરી શકે. આપણામાં તાકાત હોવી જોઈએ. આપણા કોઈ નમાલો આવીને એમ કે આપણે આમ કરવાનું થાય છે, આપણો મામો થાય છે, આપણો કાકો થાય છે. અરે સાહેબ, ત્યારે કેવું પડે કે કૃષ્ણનો કંસ પણ મામો જ થતો હતો. સામે પક્ષે હોય ને એ કોઈ પણ હોય, પણ જે દિવસે પરચો દેખાડવાનો તે દિવસે દેખાડી શકીએ ને એનું નામ જનતા કહેવાય. સાહેબ, 3 કાયદાઓ હતા. પંજાબના ખેડૂતો બેઠા, પંજાબના, હરિયાણાના, ઉત્તર પ્રદેશના ખેડૂતો બેઠા. મિત્રો, 3 કાનૂનમાં 1.5 વર્ષ લાગ્યું હતું એમને. કેટલા? ઇકો ઝોનની લડાઈ હજી એટલી પહોંચી નથી. પણ આ ભાજપ છે, પેલા માપ્યા પછી ગોરખોદિયાઓ મોકલે સમજાવવા માટે. તમારા ગામો ગામ ગોરખોદિયા આવતા હોય, ખબર હોય તો આવતા હશે કદાચ, ચકાસ કરે. અને એનો એવું કેવો ખબર છે કોણ આગેવાની લે છે? તો કે આપણા હરેશભાઈ છે. હરેશભાઈ, અચ્છા, કામ ધંધા શોધો. પછી 2-3 પોલીસને કે પોલીસ એમ કે સાહેબ આમાં અરજી આપવી પડશે કોકની, એટલે નનામી અરજી કરે કે હરેશભાઈ તમારી હરિપાન દુકાન છે એમાં આ વાંધો છે, જરા પોલીસ સ્ટેશનમાં આવજો. આ ધંધા કરીને 27-30 વર્ષ સુધી આ રાજ કરે છે. અને જે દિવસથી આપણે મેદાનમાં આવ્યા ત્યારે કીધું હતું તમે જે ધંધા કરો છો ને એ બધી અમને ખબર છે. એટલે આ બધું કરશે, ગોરખોદિયાઓ મોકલશે, તમને તમારામાંથી કોકને ફોડવાની કોશિશ કરશે, કોકને એમ કહેશે કે આ તો રાજનીતિ છે, આ તો આમ ન કરાય, આ એમ ન કરાય. પણ મિત્રો, હું હમણાં આવી રહ્યો હતો જુનાગઢથી રસ્તામાંથી, કેવી નીરી નાગેર વાડીઓ ઉભી છે સાહેબ. હું 2 મિનિટ ઉભો રહી ગયો. મને અહીંથી ફોન ચાલુ હતા, મને કે સાહેબ જલ્દી આવો. મેં કીધું આ વાડીઓ જોઈને મને એટલો આનંદ થયો સાહેબ, એટલો આનંદ થયો. અને હું વિચાર કરતો હતો કે આ ભારત સરકાર, નરેન્દ્રભાઈ મોદી મોટી મોટી ફાંકા ફોજદારી કરતા હતા. આ પ્રધાનમંત્રી બનવાના હતા ત્યારે કે મિત્રો હું આમ કરી દઈશ, હું આમલી ને ચંદ્રાપાથી આમ ને, એટલે કાંઈ નહીં, તમે જીવવા દો તો હવે સારું છે. 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓનો માફ કર્યો. કેટલો? તમારા બધાનું દેવું 3-3 લાખ રૂપિયા બધા ઉપર હશે, મને ખબર છે ને. 3 લાખ, 5 લાખ, 6 લાખ છે કે નહીં? અચ્છા, દેવા વગરનો કોઈ ખેડૂતો ની ઊંચી હાથ કરે. દેવા વગરનો કોઈ છે? નથી ને. આપણે બધા દેવાદાર છીએ. આપણા દેવા માફ, આખા દેવા માફ કરી નાખે ને 16 કરોડ ભારતીયો છે. 16 કરોડ ખેડૂતો છે ભારતમાં. કેટલા? 16 કરોડ ખેડૂતો છે. એ 16 કરોડ ખેડૂતો ઉપર બધું દેવું ટોટલ થઈને 21 લાખ કરોડ છે. નરેન્દ્રભાઈ નું કોઈ કીધું 21 લાખ કરોડ તો ખેડૂતોનું હું કામ આપું? ઈ તો મારો પેલો ફલાણો ભાઈ છે, એને સંસદ બનાવવાની ચૂંટણીની ટિકિટ આપી દઈશ એટલે મત લઈ આવશે. પેલો ધારાસભ્યના મત લઈ આવશે, પેલો જ્ઞાતિનો આગેવાન જિલ્લા પંચાયતના લઈ આવશે. પણ મિત્રો, ઉદ્યોગપતિના 25-50 લોકોના 16 લાખ કરોડ માફ કર્યા. આખા ગુજરાતના તમામ ખેડૂતો ઉપર અત્યારે દેવું ટોટલ જોવા જાય તો 54,000 કરોડની આસપાસ છે. આપણા બધાનું જીરો થઈ જાય. મારું મિત્રો સપનું છે, પણ હવે પૂરું થશે કે નહીં ખબર નથી. મને ખંભાળિયામાં હરાવી દીધા. બધા કહેતા હતા ખેડૂતો ઈશુદાનભાઈ અહીંયા લડો, ઈશુદાનભાઈ અહીંયા લડો. મેં કીધું ઓહો, હમણાં પરેશભાઈ કીધું કે હું ગમે એ ખુરશી સીટ ઉપર જાઉં, મને એવું જ હતું. અને તકલીફ એ થાય કે આ ખંભાળિયા વાળાએ મને હરાવ્યા ને તમને હરાવ્યા. તમે કહેશો કે ઈશુદાનભાઈ એવું કેમ? કેટલાક આગેવાનો બહુ સારા છે, 60,000 મત મળ્યા. પણ અહીંયા મુરુભાઈ ચુટાણા ને ઈ જ આ વન ખાતાનો મંત્રી છે, મારા મિત્ર. જોજો, હા મુરુભાઈ.
અને મુરુભાઈના આ 20,000 ઠોકનાર અધિકારી સાહેબ, આ ઈશુદાનભાઈ ની કદાચ અત્યારે સરકાર હોત ને તો આ 20,000 રૂપિયો લીમડો કાપવા માટે અધિકારીને કદાચ દંડ કરત, એવું ખબર પડત ને તો અધિકારીને એ જિલ્લા તો ઠીક ગુજરાતમાં ન રહેવા દે સાહેબ. આ તમે આના માટે તમે સરકાર બનાવો છો, આ ખેડૂતોની પીડા માટે. તમારા બાપમાં તાકાત હોય તો ગાંધીનગરમાં હજારો વૃક્ષ કાપ્યા છે, જાઓ કરો દાન તમારામાં તાકાત હોય તો. તમે હમણાં શાસનની વાત કરી, કેટલા આ લોકોને રિસોર્ટ લાવવી છે, કંપનીઓ લાવવી છે, એટલે ઇકોઝોનના નામે તમારી જમીનો પચાવી પાડવા માટે. મિત્રો ઘણા દલાલો મારી પાસે આવે છે, મને કે સુદાનભાઈ ક્યાં જમીન છે ગીરમાં? મેં કીધું આ ધંધા જ નથી કરતો ભાઈ, આ ધંધા કરવો તો મારે આમાં આવવાની જરૂર ક્યાં હતી? રાજનીતિ છે ને મારી મજબૂરી છે, મને ગમતું નથી સાહેબ, પણ મને એટલી ખબર છે કે તમને છે ને અત્યારે ઇકોઝોનની સમસ્યા તમને નડી છે. આપણા 54 લાખ ખેડૂતો છે ગુજરાતમાં, કોઈ ના કોઈ પીડામાં અત્યારે ફસાયેલા છે સાહેબ. અને આપણો દેશ ખેતી પ્રધાન છે. મેં કીધું કે નીરી નાંગેર વાડીઓ છે. હું વિચાર કરતો હતો કે કદાચ ભગવાન નો કરે 3 વર્ષ દુકાળ પડે ને સાહેબ, તો આ ભારતની સરકાર પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે આપણે નભાવી શકે. કોઈ હિન્દુસ્તાનમાં એવી કંપની નથી કે નોકરી આપી શકે. સૌથી વધુ જો રોજગારી આપતું હોય તો એ ખેતી પ્રધાન દેશના કારણે છે, ખેતીના કારણે છે. અને આ લોકો ફાયદા કરે છે ઉદ્યોગપતિઓ. હું તમને સમજાવું, આ આખું ગામ છે, મોટી મોડફરી છે ને, મોટી મોડફરીની કેટલી વસ્તી હશે? 12,000 વસ્તી છે. સાંભળજો તમે, હવે 12,000 વસ્તીમાંથી હું એમ કહું કે 1,000 રૂપિયા તમે બધાએ મને આપો ટેક્સના, અને પછી હું એક વ્યક્તિને બિલ્ડિંગ બનાવી દઉં, મોણપરીમાં બંગલો બનાવી દઉં, તો આપણે જાગી જવું જોઈએ કે ના જાગવું જોઈએ? આ ભાજપ પણ એ ધંધો કરે છે. આ ઇકોઝોન લાવશે, ઇકોઝોન માંથી જમીનો વેચાઈ જાય, બધા ભાજપ વાળા લઈ લે, એટલે પછી ઇકોઝોન ઉઠી જાય. તમે વિચાર કરો સાહેબ, આપણી પાસે કોઈ એવો રસ્તો નથી તમને સમજાવવાનો, તમને જાગૃત કરવાનો. મને ખબર છે આજે પીડા છે એટલે બેઠા છીએ આપણે, પણ આજે જો જાયગા નહીં. સમસ્યા કેટલી છે? ઇકોઝોન ક્યારથી આવી રહ્યો છે? વરી નોટિફિકેશન આવે, વરી તમે દબાણ કરો. એ લોકોએ ચૂંટણીના ડેટા કઢાવ્યા કે ઇકોઝોનની જાહેરાત થઈ પછી કેટલા ગામોમાં આપણે મત મળ્યા છે ને કેટલામાં નથી મળ્યા. તો કે આટલામાં નથી મળ્યા, તો કે આટલામાં તો મળ્યા ને. આ લોકોને કઈ સમસ્યા નથી. હવે તમે વિચાર કરો, 12,000 ની વસ્તી છે મોટી મોડપુરીમાં, પણ આપણે એક નથી થઈ શકતા. સાચું કે નહીં? આજે ઘણા બિચારા બેઠા હશે, હું તો ભાજપનો છું, મારાથી નો હોવાય, ફોટો પડી જાય ને તો મારું તો વારો નીકળી જાય. નમાલીના થઈને હું કામ ધંધા કરો છો સાહેબ. લડવું તો ખુલ્લી છાતીએ લડવું, હું એમ કહું છું. મરવું તો ખુલ્લી છાતીએ મરવું. નમાલી નેતાગીરી નકામી, નમાલી રાજકીય કારકિર્દી નકામી, નમાલા અધિકારીઓ નકામા. હમણાં અધિકારીઓ દલાલોની ભૂમિકામાં છે. તમે વિચાર કરો કે અધિકારી, આ કોઈ પણ અધિકારી, કોઈ રાજા હરિશ્ચંદ્ર નો દીકરો છે? હમણાં ગોપાલભાઈ ને ખોટા કેસમાં ફસાયો હતો, અમે ગયા કચ્છમાં. મેં અધિકારીને કીધું, મેં તો આમ લઈ લો નિવેદન. મેં કે ના અમારે લેવું ને. ના લો ને, ખબર પડે. હાલી નીકળ્યા. જો 8 પાસ ફોન કરે ને અધિકારીઓ કામ કરે, ડૂબી મરો તમે. સાચું કે નહીં? એટલે મિત્રો આખી જડ છે એ આ છે. ઇકોઝોન મામલે પ્રવીણભાઈ મને કીધું 159 ગામ છે ને, 196 ગામ છે. આ આખા 196 ગામની અત્યારે પીડા દેખાઈ રહી છે. એવું નથી, બીજા ગામો વાળા ખુશ ન થતા. ઇકોઝોન છે એ મેં જાણ્યું છે હમણાં 359 ગામ સુધી લઈ જવાનું છે. કેટલું? 389 ને, 389 ગામ સુધી લઈ જવાના છે. એટલે ધારી અમરેલી વાળા ખુશ થતા હોય ને તો ભૂલી જાજો. એટલે બધાને એમ કહેવાનું, તમે બધા ગ્રુપ બનાવો, વોટ્સઅપ ગ્રુપ. મિત્રો બહેનો પણ બનાવે, જેટલા પણ ભાજપના આગેવાનો છે એમને ફોન કરો. જો અમારા ધારાસભ્યશ્રી છે, અમને મેં હમણાં કીધું, એમણે પણ જાહેરમાં કીધું, મજબૂતાઈથી વિધાનસભામાં ઇકોઝોન મામલે લડીશું. તમે જ્યાં કહેશો, જ્યારે કહેશો ત્યારે સાહેબ ઉભા હશું. કેસથી ડરતા નહીં. એક કેસ થાય, 1000 કેસ થાય, સરકાર આવશે એટલે બધું એમને એમ થઈ જશે. 107 વાળા નીકળી ગયા મારા બેટા. વિચાર તો કરો.
આમાં ઘણાને સમજાશે, ઘણી નહીં સમજાય કદાચ, હું ચોખવટ નથી કરતો એટલે, પણ ચિંતા કરવાની જરૂર નથી. મારું કહેવાનું એવું છે કે બીજા બધા ગામોને કહો કે તમારી લડાઈમાં સાથ આપે. એને કે કાલે આજે અમારો વારો છે, તમે નથી બોલતા, કાલે તમારો વારો આવવાનો છે. આપણે તકલીફ ઈ છે, અંગ્રેજો 200 વર્ષ સુધી શું કામ રાજ કર્યું ખબર છે? એને ખબર પડે કે આ બે માણસો છે, એમાંથી એકને ફોડી લે. એ ભઈલા, આપણે નથી જવાનું. આપણે સાહેબનો ફોન આવ્યો, સાહેબ હશે તારો, આ માં છે, અને સાહેબ ધરતી આપણી માં છે, અને માં માટે આ તો ઠીક છે મારાથી ન બોલાય, પણ માં માટે કદાચ માથા આપવા પડે ને તો અહીંયા પાડિયા થઈને પૂજાશું, બાકી નમાલીગીરી નેતાગીરી ક્યારે કરતા નહીં. આજે તમે ભાવ નથી આપતા. હું હમણાં ગોંડલ થી આવતો હતો, ગોંડલમાં એટલી મોટી લાઈન છે, એટલે ખેડૂતો ઉભો રાખ્યો, મને જોઈ ગયો, મને કે સુદાનભાઈ ગાડી ઉભી રાખો. મેં કીધું હું તો ગાડી ઉભી રાખું, પણ આ તમારી પીડા કોણ? 2 દિવસ લાઈનમાં ઉભે છે ડુંગળીના ભાવ માટે. કેટલા? સાહેબ મેં સપનું સેવ્યું હતું. આજે નહીં તો કાલે હું તો એમ કહું છું, આપણી સરકાર આવે કે જેની સરકાર આવે, ખાલી ખેડૂતો માટે 4 કામ કરી દે એટલે કોઈ જરૂર નહીં પડે. એક, પૂરતા ભાવ મળે ને સાહેબ, આમને તમને એમએસપી મળે. હમણાં હું જોતો હતો કપાસ અત્યારે એમએસપી મળે સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે, તો આપણા ભાવ 2600-2700 રૂપિયા મણ થાય, મગફળી 2500 રૂપિયા મણ થાય. આ રીતે ભાવ મળતા રહીએ તો કોઈ ખેતી છોડે નહીં, પણ ખેતી કોઈ વેચતા નહીં હોય. તમને કહીને જાઉં છું, આ લોકો ષડયંત્ર રચ્યું છે. 3 કાયદા પાછા ખેંચાઈ ગયા, પણ ગુજરાતમાં એવું પાછલા દરવાજેથી એવા અત્યારે પ્રયાસ કરી રહ્યા છે કે નોન ખેડૂત પણ ખેતીની જમીન લઈ શકે. સાંભળજો, આ બહુ ખતરનાક છે. ઘણાને સમજાશે, ઘણાને નહીં સમજાય, પણ ખેતીની જમીન જો નોન ખેડૂત લઈ શકે, એટલે કે ભાઈ અદાણી છે એ જમીન લઈ લે 20,000 કરોડની, તો લગભગ ગુજરાત આવી જાય. પછી તો કે પછી મગફળી વાવે અને પછી તેલનો ડબ્બો 10,000 માં ઈ વેચે, આપણે ખાલી મજૂરી કરવાની. આ ધંધો ભાજપનો છે. એટલે મહેરબાની કરી અને કોઈ જમીન વેચતા નહીં. 2.5 વર્ષ 2 વર્ષ ઉપર નીકળી ગયા છે, હવે 3 વર્ષ બાકી છે. 3 વર્ષ આવી રીતે કદાચ ઇકોઝોન આ લોકો નહીં જટાવે તોય ચિંતા ન કરતા. આજે મોટી મોણપરીમાં હું કહીને જાઉં છું આપણે, અને પહેલા પણ મેં કીધું તો આજે પણ કહી દઉં, 2 ડાયલોગ છે કે કોઈએ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ભલે તમે સાથ આપો ન આપો, અહીંયા 10,000 ગામમાં હશે, 15,000 હશે, પણ તમારા માટે લડવા માટે અને અહીંયા ગોળી ખાવા માટે જ ટાઈગર જીવે છે સાહેબ. टाइगर अभी जिंदा है, અને टाइगर तब तक हारा नहीं जब तक मरा नहीं. याद રાખજો. એટલે તમે કદાચ ચિંતિત નહીં હો. હું પ્રવીણભાઈ કહેતા હતા મને કે સભામાં તો આવવું જ પડશે. મેં કીધું ચિંતા ના કરો, હજી 2-3 વર્ષ આમને આમ કાઢી નાખો, 3 વર્ષ પછી આપણી સરકાર આવવાની છે. પહેલી જ કેબિનેટમાં ઇકો ઝોન તો ઠીક, ઇકો ઝોનમાં જેટલી જમીનો દબાઈ હશે એ તો ઠીક, પણ એક જ જાત કે ખેડૂતોના દેવા માફ અને એમએસપી જાહેર કરી સાહેબ, આ હું તમને વચન આપી જાઉં છું. એટલે ચિંતા એમ કરવાની જરૂર નથી. ઘણા લોકો ટેન્શનમાં છે કે સુદાનભાઈ શું થશે, પણ હા, ચૂંટણીના દિવસે જાગૃત રહેજો. થેલા ભરાઈને આવશે લક્ષ્મીજીના. હા, પછી એમાં વેચાઈ જશો ને. આ તમારો ટાઈગર નથી વેચાણો. બાકી ગામમાં મને એમ પૂછો, ગામનો તમારા આગેવાન લડતો હશે ને, એને ઈ વેચાઈ ગયો છે, ખબર છે કે નહીં? સારું હાલતે માણસ વેચાય છે. બોલો મને આ ચેલૈયાની ધરતી સાહેબ, કેવી ધરતીઓ છે. ચેલૈયો સંત ન ચૂકે સાહેબ, માથું જણે આપી દીધું હોય. આ નરસિંહ મહેતાની ધરતી. અને મને ક્યારેક એવા થાય અહીંયા વેચાતા હશે, અહીંયા માલ વેચાવ. 100-200 વર્ષ તો એની રહે ને સાહેબ. સારો માણસ હોય, પૂર્વજ આપણો, પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ. આજે ઇકોઝોન દર્દ નહીં કરે. આપણે આંદોલન ચાલુ રાખજો, આગામી સમયમાં ચાલુ રાખજો. જિલ્લા તાલુકાથી ચૂંટણી આવે, તમે જ તમારા નેતા બનજો, અને 27માં આમ આદમી પાર્ટીની આપણી સરકાર આવશે. હું તમને જાહેરમાં કહું છું કે કેન્દ્ર સરકાર શું એનો બાપ કહેશે તો ઇકોઝોન લાગુ નહીં થવા દઈએ. અને આ હું એટલા માટે કહું છું કે આ ભાષણ જોઈને પણ એ લોકો ડરી જાય અને સુધરી જાય. આપણે કેમ વાંધો?
સાચું કે નહીં? બાકી આ માતા બહેનો અહીંયા બેઠી છે સાહેબ, અત્યારે કેટલું કામ છે, કેટલો લગનગાળો છે, પણ ચિંતા એ વાતની છે, એક માણસ 10 વ્યક્તિઓને જાગૃત કરે, ખાલી એટલું મને વચન આપો, એટલા માટે જરૂરી છે. હાથ ઊંચો કરીને એક માણસ 10 બહેનોને જાગૃત તમારે કરવાની, 10 વ્યક્તિઓને જાગૃત કરજો, એક લોકોને યાદ કરાવજો. કોઈ પણ ભાજપનો નેતા આવે તો કહેવાનું હાલો ગાંધીનગર અમે આવીએ, હાલો પ્રધાનમંત્રીને બોલાવો અને ઇકોઝોન નાબૂદ કરો. ઇકોઝોન કોઈ પણ ભોગે ગીરમાં લાગુ નહીં થવા દઈએ, નહીં થવા દઈએ અને નહીં થવા દઈએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. પબ્લિક હાલતી થઈ ગયું બસ. બધાનો ખૂબ ખૂબ આભાર. તો આ વિડીયોને એટલો શેર કરો કે દરેક લોકો સુધી પહોંચે. દોસ્તો, ખરેખર વિડીયો ખૂબ જરૂરી છે, દરેક ખેડૂત સુધી પહોંચાડવો જરૂરી છે અને દરેક ખેડૂતોએ જાગૃત બનવાની પણ જરૂર છે. વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો, દરેક લોકો સુધી પહોંચે. પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.